નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો, 28 કિલો ગાંજા સાથે 3 આરોપીઓ ઝડપાયા। સુરતને નશામુક્ત કરવા માટે એક્શન મોડમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ રોડ પરથી પોલીસે બાતમીના આધારે રેડ પાડી નશાની કાળી કમાણી તરફ લઈ જતો 28 કિલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે 14 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે। નશાના આ કાળા કારોબારમાં સંડોવાયેલા 3 મુખ્ય આરોપીઓ નીલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાડિયાની પોલીસે ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે। રિપોર્ટર દક્ષરાજ પનારા, પલ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ડ્રગ્સ માફિયાઓને પકડવાની જે કાર્યવાહી ચાલે છે એ અનુસંધાને ગત તારીખ 24/6/26ના રોજ એક મારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને બાતમી મળેલી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઈસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। એમની પાસેથી 4 મોબાઈલ, 1630 રૂપિયા રોકડા, કુલ્લે મળીને 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નીલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાડિયા। એમાં નીલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે। એમાં રવિ અને નીલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી અને એ લોકો કેટરર્સનું કામ કરે છે અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે અને તમામે તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે। પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયેલો છે। એ રેલવે પટરી વરાછા પર એક ઈસમ છે કાલુ માલિયા નામના ઈસમ પાસેથી રેલવે વરાછા પટરી પરથી મુદ્દામાલ લાવેલો છે એવી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે।